આ ગુજરાત સરકાર જામનગર જિલ્લા અને ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, સ્વાહા. પશુપાલકોને ઘાસચારો પૂરો કરે, સ્વાહા. સૌનીનું યોજનાનું જે પાણી આવે છે જામનગર જિલ્લાને શુદ્ધ પીવાનું પાણી આપે, સ્વાહા. ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સમાચાર છે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના, જ્યાં જામનગર જિલ્લામાં વરસાદની અછતને પગલે જગતના તાતની હાલત કફોડી બની છે. ચોમાસાની સિઝનમાં માત્ર 30% જેટલો વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાકને પૂરતું પાણી ન મળતા પાક બરબાદ થવાની સ્થિતિ સર્જાય છે. વરસાદની આશાએ કરેલો ખર્ચ પર પાણીમાં જતો હોય તેવી સ્થિતિ વચ્ચે ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામમાં ખેડૂતો પોતાના ઊભા પાક પર રોટાવેટર ફેરવવા મજબૂર બન્યા છે. પાક બરબાદીના આ સંકટ વચ્ચે ખેડૂતોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે જામનગર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જો તાત્કાલિક યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જય જગત. જારિયા માનસર ખીજડીયાના ખેડૂતો અત્યારે અમે ભેગા થયા છે અને આ એક યજ્ઞનું આયોજન કરીને આ સરકારને સદબુદ્ધિ જડે અને ધ્રોલ તાલુકો અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને ચાલુ પાક ધિરાણ માફ કરે, પશુપાલકોને ઘાસચારાની વ્યવસ્થા કરે અને જામનગર જિલ્લામાં તમામ ગામોમાં રાહત કામ ચાલુ કરે અને શુદ્ધ પીવાનું પાણી મળે એવી સરકારને નમ્ર અપીલ કરવા માટે આવેદન દઈ દઈને તો અમે બધા થાકી ગયા છે આગેવાનો. પણ આ એક યજ્ઞના આયોજન કરીને અમે આ સરકારની આંખો ખુલે અને આ યજ્ઞ દ્વારા આપણા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી પણ આ ગુજરાતના છે, એના માટે અમે એક યજ્ઞનું આયોજન કરી છીએ. આ સરકાર, આ ગુજરાત સરકાર જામનગર જિલ્લા અને ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, સ્વાહા. પશુપાલકોને ઘાસચારો પૂરો કરે, સ્વાહા. સૌનીનું યોજનાનું જે પાણી આવે છે જામનગર જિલ્લાને શુદ્ધ પીવાનું પાણી આપે, સ્વાહા. આ સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત કામ ચાલુ કરવામાં આવે. આ મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને સદબુદ્ધિ આપે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે તો એને આ દુષ્કાળ દેખાઈને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. અમારા જે ખેડૂત મિત્રો પાયમાલ થઈ ગયા છે એને વહેલીમાં વહેલી તકે સહાય આપે. અમારે જે આ તમે 2 હેક્ટરના 22,000 દો એ નથી જોતા. અમારા ખેડૂતનું સંપૂર્ણ ધિરાણ માફ કરે. જિલ્લાના જે જિલ્લા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અમારા ધારાસભ્ય, અમારા સાંસદ સભ્યો બધાને સદબુદ્ધિ આપે ને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. અમારા ગુજરાતના તમામ નેતાઓ, બધા મિનિસ્ટરોને અમે હાથ જોડીને વિનંતી કરી છે કે અમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. જામનગર જિલ્લાને ધ્રોલ તાલુકાને તાત્કાલિક ધોરણે જો દુષ્કાળ જાહેર નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે આવશું, સ્વાહા. જો અત્યારે તમે પાછળ રેલવે જોઈ શકો છો, 2 પાટા આપે છે જે રિલાયન્સની જે કંપનીમાં હોય છે તેના માટે કરોડો, હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને પોતાની જે રિફાઇનરીમાં લઈ જવા માટે ખર્ચો કરે છે. તો આ ખેડૂત નથી દેખાતો આ સરકારને. જો તમે રિલાયન્સને, અદાણી માટે હજારો કરોડો રૂપિયાની લોનું માફ કરતા હોય તો અમારે તો કાંઈ છે નહીં. 2-5 લાખ રૂપિયા, 2-5 લાખ કરોડ રૂપિયા આ ગુજરાત સરકાર અમને આપી દે તો શું એને વાંધો હે? તાત્કાલિક ધોરણે અમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. આ સરકારને નમ્ર અપીલ છે કે સદબુદ્ધિ આપે. આપણા ગુજરાતના જે વડાપ્રધાન છે તે નરેન્દ્રભાઈ મોદી, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, અમારા ધ્રોલ તાલુકાના 2 ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા ધ્રોલ તાલુકાના જ છે રંજનબેન પટેલ, અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને બધાને નમ્ર અપીલ કરી છે કે ટૂંક સમયમાં ધ્રોલ તાલુકા અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. જો તમે થોડાક સમયમાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરો
તો આ ખેડૂતો રસ્તા રોકો આંદોલન કરશે. ભૂખ હડતાલ તો અમે કરશું જ નહીં. આ બધા અનશનનું કરે છે, અનશન નહીં કરી ખાઈ પીને તમારી સામે આંદોલન કરશું. અત્યારે જ્યાં જ્યાં વરસાદ નથી ત્યાં મોલ હાવ ફેલ થઈ ગયો છે, અને જ્યાં થોડા ઘણા પાણી હતા, ઝારિયા માનસર ખીજડીયાની વાત કરું, કાલ સવારે રાઘવજીભાઈ એમ કહે છે કે અમે તમને સૌની યોજનાનું પાણી આપ્યું છે, પણ એના જવાબમાં હું કહેવા માગું છું કે તમે સૌની યોજનાનું પાણી આપ્યું છે. અમારા 3 મહિનાની આ મગફળી 3 મહિનાની છે, પણ એવો રોગ આવ્યો છે કે આ મગફળી 6 થી 7 વીઘાની મગફળી અમારે માનસર ઝારિયા ખીજડીયામાં મેઘજીભાઈ અને રાઘવજીભાઈ અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યો સર્વે કરવા આવે. આખા આ 3 ગામમાં ઓછામાં ઓછી 500 થી 700 વીઘાની મગફળી રાપ મેકી દીધી છે. કે વીઘે ખેડૂતોને 15,000થી વધુ ખર્ચો થયો છે. એક ખેડૂતને ઓછામાં ઓછી 10 વીઘે 1.5-2 લાખ રૂપિયાના ખર્ચા થયા છે. પાક ધિરાણ 3 લાખ રૂપિયાથી જાજુ લીધું છે. તો અત્યારે પાક ધિરાણ અમે ક્યાંથી ભરશું? અત્યારે આ બધાય જે થોડું ઘણું પાણી છે, 2 કે 3 પાણ આવે, કૂવામાં 2-2.5 કલાકના પાણી છે, અમારા પશુપાલક નભી ખાય એના માટે અમે ઝારુના વાવેતર કરવાના છે. તો માણસ ખેડૂત ખાય છે હું જામનગર જિલ્લાને ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત કામ ચાલુ કરવામાં આવે, તમામ પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુપાલક માલધારીને ઘાસચારો પૂરો કરવામાં આવે એવી નમ્ર અપીલ કરીએ છીએ. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન.